હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. સો આજે એક નવી એડ આવી છે પિઝા પોઈન્ટની, જે આપણે આવેલું છે આપણા જકાતનાકા એરિયામાં આણંદની અંદર. તો ચાલો આપણે ત્યાં જઈએ એન્ડ કન્ટિન્યુ રહેજો અને વિડીયોને એન્ડ લગીને વોચ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું તો ભૂલશો જ ના. ઓકે, તો કન્ટિન્યુ રહેજો. પછી મેં નીચે ગઈ તો જોયું તો બે છોકરીઓ ફૂલ રેકેટ રમતી હતી, તો મને પણ રમવાનું મન થઈ ગયું. પછી મેં ફૂલ રેકેટ રમીને તો મારા બચપનની યાદ મને તાજા થઈ ગઈ. પછી અમે શૂટ કરવા માટે નીકળી ગયા અને રસ્તામાં યાદ આવ્યું મને એક મિસ્ટેક થઈ ગઈ અમારાથી. અમે જે વસ્તુથી શૂટ કરીએ છીએ એ વસ્તુ જ અમે છે ને ઘરે ભૂલી ગયા, તો ફરી લેવા જવું પડ્યું. લઈને એકચ્યુઅલી અમે ઓલમોસ્ટ આવી ગયા છે. હવે કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર, તમે જોઈ શકો છો અમે જઈ જ રહ્યા છે અને બહુ જ એન્જોય કર્યું રસ્તામાં અમે. શું કહેવું તારું? એન્જોય કર્યું ને? અને એક લોકેશન બતાવું છું તમને, તમે જોઈ શકો છો. વેટ અબે થોડી સ્પીડ મેં ચલા. આ લોકેશન તમે જોઈ શકો છો. અહીંયા કોણ કોણ ખાવા આવે છે નીચે કોમેન્ટમાં લખજો. એન્ડ આપણે ઓલમોસ્ટ અહીંયા પહોંચી ગયા છે. અહીંયા શૂટ કરવાનું છે. તો ચલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને ચોખ્ખું બોલ્યા છે હવે એ લોકો કે આ માહિરભાઈ છે ને એ વડોદરાનો રસ્તો ભૂલી ગયા છે અને અહીંયા અમારું માનું ખરાબ કરે છે. તમે જોઈ શકો છો. પેલું એ બોલી ના, પેલું શું કે સ્પીકર આવે, માઇક બોલી નહીં આવે જે છે બોલે અને પૂમા આપણા પર પાડે. જે બોલે સમજી વિચારી બોલજો. બ્લોગ ચાલુ છે. હા, તો એટલે જ કહું કે તમે ત્યાં આગળ માઇક કોણ બોલી ગયું કે એમ પોતે તો સ્વીકાર કરો. હા, તો હવે પિઝા લવર્સ વાળાને મોજ પડી જવાની છે, કેમ કે આપણા આણંદની અંદર જકાતનાકા એરિયામાં પિઝા પોઈન્ટ ઓપન થઈ ગયું છે અને જે 14 વર્ષ જૂના મલ્ટીનેશનલ કંપનીના અનુભવી છે. તો ચાલો આપણે વિઝિટ. ફરીને આયા. શું કહેવા માંગશો? લાઈટો ગઈ છે દેખો. માહિરભાઈ કશું કહેશો? લાઈટ હે ગઈ છે, બસ ખાલી એટલું જ રાહ જોતું કે શૂટ પતે અને બેહીએ બહાર. બસ અને સૂપ પીએ. સૂપ, ચિકન મંચાવ સૂપ એક નંબર. પીવાનું છે? હા, પીવાનું. ઠંડી કડકડતી પડે છે, ગરમ ગરમ મજા આવશે. આપણે અંદર પહેરી એવું લાગે. અરે અંદર ચાંદના બેઠા છે એટલે બહાર તો હેડો. મોસીમભાઈ થઈ ગુલ્ફી બની જશો થોડી વાર બેહો બહાર. ઓવન ચાલુ થઈ ગયું છે. ઇમરાનભાઈ બીજો પિઝાની સ્ટફિંગ ચાલુ કરી દીધી છે. ઇમરાનભાઈ જબરજસ્ત મહેનત કરી રહ્યા છો ભાઈ. અગર તમે લોકો જોતા હોય તો જરૂરથી વિઝિટ કરજો. એમની જબરજસ્ત પિઝા બનાવે છે. પિઝા બી બહુ મલ્ટીનેશનલ એક્સપિરિયન્સ 14 વર્ષ મલ્ટીનેશનલ કંપનીનો એક્સપિરિયન્સ. હા, હે ને? મલ્ટીનેશનલ 14 વર્ષનો એક્સપિરિયન્સ છે. પણ જરૂરથી વિઝિટ કરજો અહીંયા આગળ આ લોકોની. અરે બધા સંગાત મૂકવાનું છે. કેટલો વેસ્ટ છે તો ઘરની રીતના ભોગ. હા, તો તમને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે? અહીંયાનો ટેસ્ટ સૌથી બેસ્ટ ટેસ્ટ છે, કેમ કે મેં બહુ બધી જગ્યાએ પીઝા ટેસ્ટ કરેલા છે, પણ અહીંનો જે બેસ છે એકદમ સોફ્ટ બેસ છે. અહીંયા જે ન્યૂ ઓપન થયું છે પિઝા પોઈન્ટ, ઠીક છે, તો મેં અહીંયા એક સો અમે બધાએ બહુ એન્જોય કર્યો, બહુ જ મસ્તી કરી એન્ડ ટેસ્ટ પણ ત્યાંનો બહુ જ બેસ્ટ છે. તો વિઝિટ કરજો અને આવી જ અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.